અરે રે પોણી કેટલું હા હા એ ભગવાને વરસાદ ત્યાં સોત્ર કાઢ્યા નદીનું પાણી જો ડેમનું હા 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 એ કેટલું પાણી હે। નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું। દોસ્તો અત્યારે હાલ જેમ કે અવારનવાર સોશિયલ મીડિયા ઉપર જેમ કે વિડીયો વાયરલ થઈ રહ્યા છે। વાત કરીએ તો મધુવન ડેમ તૂટ્યો તેની અફવાઓ ફેલાતા સેલવાસ ખાલી થવા લાગ્યું છે। શ્રમિકો પોતાના સામાન લઈને સુરક્ષિત સ્થળે જવા રસ્તા પર દોડવા લાગ્યા છે। તંત્રએ કહ્યું છે કે આ ફેક ન્યૂઝ છે, ઘરે જાઓ અને શાંતિ જાળવો તેવું પણ તેમણે કહ્યું છે। વધુ વિગત જાણીએ તો વલસાડ જિલ્લાના સહિત આસપાસના વિસ્તારમાં સોશિયલ મીડિયા પર મધુવન ડેમની તિરાડ પડી હોવાની ડેમ તૂટ્યો હોય એવી અફવાઓ ફેલાતા અફરાતફરી મચી હતી। આ અફવા વાયરલ થતાં જ વલસાડને અડીને આવેલા સેલવાસમાં રહેતા શ્રમિકો ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। ડરના મારે અનેક શ્રમિકો પોતાના પરિવાર અને સામાન સાથે સુરક્ષિત સ્થળે જવા માટે રસ્તા પર દોડવા લાગ્યા હતા। આ અફવાના પગલે વલસાડ જિલ્લાના કલેક્ટર નીતિન સાંઘવાએ તાત્કાલિક ધોરણે સ્પષ્ટતા કરી અફવાનું સખત શબ્દોમાં ખંડન કર્યું હતું। લોકો સામાન સાથે રસ્તા પર ઉતરી પડ્યા હતા। ખાસ કરીને સેલવાસમાં રસ્તા ઉપર લોકો મોટી સંખ્યા પર એકઠા થયા હતા। મધુવન ડેમ તૂટી ગયો છે અને પૂરનું પાણી ઝડપથી આવી રહ્યું છે। આ પ્રમાણે અફવાઓ એટલી ઝડપી ફેલાઈ હતી કે લોકો પોતાના નાના બાળકો, પરિવારજનો અને ઘરનો જેમ કે સામાન ત્યાં જેમ કે ટ્રાવેલિંગ બેગ ખેંચીને સુરક્ષિત સ્થળે પહોંચવા માટે ઉતાવળ કરી રહ્યા હતા। રસ્તા પર બસો અને વાહનો પર ભીડ જામી હતી, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિઓ પણ સર્જાઈ હતી। પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને લોકોને શાંત પાડવા માટે તંત્ર આગળ આવ્યું હતું અને તંત્ર દ્વારા લાઉડસ્પીકરમાં જેમ કે લોકોને સતત અપીલ કરી હતી। લાઉડસ્પીકર જાહેરાત કરી હતી કે કોઈ પણ ડેમ તૂટ્યો નથી, આ પૂરેપૂરી ફેક ન્યૂઝ છે, સરકાર આપણી પૂરી મદદ છે, આપ આપના ઘરે જાઓ અને શાંતિ જાળવો, વરસાદના કારણે નુકસાન થયું છે તેને સુધારો, અફવાઓ પર ધ્યાન ન આપો એવું જેમ કે કંઈ થાય તો સરકાર અને તંત્ર દ્વારા પહેલેથી જ મેસેજ આપવામાં આવે છે। કૂકા પાણીને રસ્તો જેમ કે ખાલી કરો અને પોતાના ઘરે જાઓ તેવું તેમણે કહ્યું છે।